નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સિટી પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એસટી બસ સ્ટેશન વિસ્તારના વેપારી અગ્રણીઓ સાથે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ બેઠક યોજીને ટ્રાફિક નિયમોના સુસ્ત પાલન અંગે સૂચનાઓ આપી છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ કે દુકાનો બહાર દબાણ કરીને ટ્રાફિકને અવરોધતા વાહનોને ત્વરિત અસરથી જપ્ત કરવામાં આવશે. વેપારીઓને પોતાની દુકાન પાસે ગ્રાહકોના વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા અને જાહેર રસ્તા પર ફૂટપાથ ખુલ્લા રાખવા તાકીદ કરાઈ છે. આગામી દિવસોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે માત્ર દંડ નહીં પરંતુ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાશે. સિટી પોલીસે શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા માટે વેપારીઓ અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. આજરોજ મોટા બસ એસોસિએશન તરફથી મિટિંગ હતી. અહીંયા અમરેલી સિટી PI ઝાલા સાહેબને ખાસ ગઈકાલે સામેથી ફોન આવ્યો સાહેબનો કે ભાઈ અહીં મોટા બસ સ્ટેન્ડના એરિયામાં જો ટ્રાફિક પ્રોબ્લેમ છે તો આપ મોટા બસ સ્ટેન્ડના વેપારીઓ અને એસોસિએશન સાથે મળીને એક મિટિંગ કરીએ અને જે કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો વાત કરી અને સોલ્યુશન લાવીએ. તો સાહેબ અહીંયા ખુદ પોતે આવ્યા હતા સ્ટાફ સાથે અને અમારે આમ મોટા બસ એસોસિએશનના 50થી વધારે 75 જેટલા વેપારીઓ મળી અને સામે વાતચીત કરી અને ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટેની અરસપરસ બાંહેધરી અમે લીધી છે. સામે ચેકિંગ અને સાહેબ સાથે બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ કર્યું અને વિઝિટ કરી સાહેબે અને સાહેબે જરૂરી સૂચનાઓ પણ આપી. અને અહીંયા મોટા બસ સ્ટેન્ડના આખા એરિયા જે સ્ટેશન રોડથી માંડી લક્ષ્મણ મંદિર સુધીનું ટ્રાફિક સરસ રહે એના માટે સાહેબે કીધું કે અમે ધ્યાન આપશું કે પોલીસ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ મૂકીશું અને ટ્રાફિક સરસ રહે એના માટે સરસ વ્યવસ્થા કરશું. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.